પારડી પરિયાના સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઇફ સ્ટેડિયમ પર T20 ક્રિકેટ મેચમાં નેપાળની ટીમે બરોડાને 27 રને હરાવી. મેન ઓફ ધી મેચ નેપાળના ખેલાડી કરણ કેસી સુપર 6 તરીકે બરોડાના ભાનુ પાનિયા રહ્યો, જ્યારે ગેમ ચેન્જર દીપેન્દ્ર સિંહ સુપર 4 તરીકે કુશલ મલ્લા બેસ્ટ ડિલિવરી તરીકે સોમપાલ કામી રહ્યા હતા. પારડી તાલુકાના પરિયા ગામે સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઇફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ નેપાળની ટીમ સાથે બરોડા અને ગુજરાતની ટીમ વચ્ચે ફ્રેન્ડશિપ કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ત્યારે ઇનિંગની ત્રીજી મેચમાં નેપાળ અને બરોડા વચ્ચે ગત રોજ મંગળવારના 3 મેચ રમાઈ હતી, જેમાં બરોડાની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી, જેમાં નેપાળની ટીમે 6 વિકેટે 156 રન બનાવ્યા હતા, જેના સામે બરોડાની ટીમ 129 રને ઓલ આઉટ થતા રોમાંચક મુકાબલામાં 27 રને નેપાળની ટીમ વિજેતા બની હતી. આ સાથે મેન ઓફ ધી મેચ નેપાળના કરણ કેસી, ગેમ ચેન્જર નેપાળના દીપેન્દ્ર સિંહ એરી, સુપર 4 તરીકે નેપાળના કુશલ મલ્લા, સુપર 6 તરીકે બરોડા ટીમના ભાનુ પાનિયા, બેસ્ટ ડિલિવરી તરીકે નેપાળના સોમપાલ કામી રહ્યા હતા. આ મેચને નિહાળવા વડોદરા ક્રિકેટ એસોસિએશન ટીમના સિલેક્ટર અભય પાલકર, બરોડાના ઋષિકેશભાઈ, ઓમિશન કંપનીના ડાયરેક્ટર સ્નેહિલભાઈ કંસારા હાજર રહ્યા હતા. અભય પાલકરે જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાઉન્ડ, પીચ રમવા માટે સુવિધાયુક્ત છે અને સંચાલક મિત દર્પણ દેસાઈ ખેલાડીઓને સારી ફેસિલિટી આપી રહ્યા છે, જેમને શુભકામના પાઠવી હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 7 એપ્રિલ રવિવારના રોજ સાઈ મેકપન સ્પોર્ટ લાઇફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઓનરરી સેક્રેટરી અનિલ પટેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેશે હોવાનું દર્પણભાઈ દેસાઈએ જણાવ્યું હતું. આ મેચને નિહાળવા નેપાળથી ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં પરિયા સાઈ મેકપન સ્પોર્ટ લાઇફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા અને નેપાળની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. Nepal won by 27 runs. So congratulations to them on winning the game. We will have another game tomorrow, right, in the afternoon, 2:30 p.m. So don't forget to watch another big game. And the best delivery of the match, which is powered by Musa and Fortune Group, goes to Sompal Kami. Malla. Okay, there's some extraordinary shots today. Tendra Singh Aire has won this award. Even in the first game, he picked up 3 wickets, but today again. મારું સૌથી પહેલાં કહું, ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ અભય પાલકર. હું વડોદરા ક્રિકેટ એસોસિએશનના સિનિયર ટીમનો સિલેક્ટર છું. ટુર્નામેન્ટ ચાલુ થઈ એ દિવસથી અમે લોકો આ ગ્રાઉન્ડ પર અહીંયા અમને ઇન્વાઇટ કર્યા હતા અને ખાસ કરીને વડોદરા ક્રિકેટ એસોસિએશનનો આભારી છું કે અમને અહીંયા મેચિસ જોવા માટે મોકલ્યા, કે અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ગ્રાઉન્ડ કેવું છે, ફેસિલિટીઝ કેવી છે. તો અહીંયા આવીને જોયા પછી જ મેં દર્પણભાઈને કહ્યું, એમનો છોકરો જે છે મિત, એ આખા એનો જે લોકોનું એરેન્જમેન્ટ્સથી માંડીને બધાને સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે, રાઇટ ફ્રોમ સ્ટે, પછી ગ્રાઉન્ડ, આ પછી ગ્રાઉન્ડનું જે કંઈક જરૂરિયાતમંદ આ તે બધી જે કંઈક હોય છે એના માટે એ બહુ ખૂબ જ મહેનત કરી રહ્યો છે. એટલે આ દેખાય છે કે હવે અહીંયા આ જે ગ્રાઉન્ડ પર હું તો કહું કે અહીંયા BCCIની ટુર્નામેન્ટ બી થાય ને એ લેવલનું ગ્રાઉન્ડ છે અહીંયા, અને મેન્ટેનન્સ બહુ સારી રીતે અત્યારે સ્ટાર્ટિંગ બી છે એનું ઇનિશિયલ તો બી બહુ સારી રીતે કરેલું છે, એરેન્જમેન્ટ સારી છે, લોકો જોવા માટે સારા એનામાં પ્રમાણમાં આવી રહ્યા છે. એટલે આ ટુર્નામેન્ટ બી સક્સેસ જશે તો મને લાગે છે કે આના પાછળ બીજી બધી સારી મોટી ટુર્નામેન્ટ આવવાની શક્યતા છે, જેમાં દર્પણભાઈ, એમનો છોકરો આ બધા જે મહેનત કરીને કરેલું છે ગ્રાઉન્ડનું વ્યવસ્થા, તો ખરેખર એને એટલે બધાએ ધ્યાનમાં લેવું જોઈએ ઉપર બી કે ભાઈ આ ગ્રાઉન્ડ પર બધું બહુ સારી ટુર્નામેન્ટ થઈ શકે એવું છે.
અહીં 1 તારીખથી જે ચાલુ થઈ છે ટુર્નામેન્ટ SMS ફ્રેન્ડશિપ કપ સાઈ મેકવાન સ્પોર્ટ્સ લાઈફ ગ્રાઉન્ડ પર, અહીં અમને ખૂબ જ ઉત્સાહ છે અહીં આવવાનો, અહીં રમવાનો, કારણ કે જે ટાઈપનું ક્રિકેટ અહીં રમાય છે એ બહુ ચેલેન્જિંગ છે અને અમારા જે યંગ લોકો છે એમના માટે બહુ પ્રોત્સાહનજનક છે કે ભાઈ એ એમને જે સ્ટેજ મળે છે પરફોર્મ કરવાનો એ જે આગળ પણ વધી શકે છે. એટલે હું બહુ જ આભારી છું આમનો કે જેને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. અને અહીં વિકેટની ક્વોલિટી બહુ સરસ છે, ગ્રાઉન્ડ પણ સારું છે અને અમે તો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છીએ કે અમારી ટીમ ફાઇનલ સુધી આવે અને અમે અહીંથી જીતીને જઈશું. બાકી હું બહુ જ શુભેચ્છા આપું છું દર્પણભાઈને કે બહુ સારું આમ એમને ઓર્ગેનાઇઝ કર્યું છે બધું. આજની મેચ અમારા માટે ઘણી સારી હતી, અમારા માટે બહુ શીખવાની વસ્તુ રહી એનામાં. ભલે અમે હાર્યા છે પણ એકચ્યુઅલી અમે અહીંથી બહુ બધી વસ્તુ શીખી ગયા છે કે અમે ક્યાં લેગ કરી રહ્યા છે, અમને શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, એ બધું શીખીને ગયા છે. અને અમે આઈ એમ શ્યોર કે અમે આવતા જે મેચો છે, હજુ પણ 2 મેચો અમારી જે રહી છે એનામાં અમે સારું સ્ટ્રોંગ કમબેક કરીશું, અમે આશા રાખીએ છીએ. આજ રોજ અહીં સાઈ મેકવાન સ્પોર્ટ્સ લાઈફ ઉપર સતત ત્રીજા દિવસે 3rd મેચ રમાઈ છે. નેપાલ અને બરોડાની આજે મેચ હતી અને એમાં બરોડાની ટીમના 2 સિલેક્ટરો જે બરોડાથી અહીંયા ખાસ મેચ નિહાળવા ઉપસ્થિત હતા. એક આપણા ઋષિકેશભાઈ ભાઈ ચેરમેન છે BCAના, અને અભિલેષભાઈ એ પણ બરોડા ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર છે અને સાથે ઓમિસોલ કંપનીના ડાયરેક્ટર છે. આજે અહીં ખૂબ અહીંયા સંખ્યામાં અહીંયા નેપાલ ફ્રેન્ડ્સ આવ્યા હતા, આપણા બરોડા ગુજરાત માટે બી લોકો ફ્રેન્ડ્સ આવ્યા હતા અને આજે ત્રીજા દિવસે નેપાલે સારી રમત રમી અને નેપાલ ત્રીજી મેચ આજે હતી એમાં નેપાલ 2 મેચ રમી, એમાં 2માંથી 2 નેપાલ વિજય મેળવ્યો છે અને બરોડાની ટીમ થોડા માટે આજે રહી ગઈ. અને આગળ હજુ ટુર્નામેન્ટ ચાલુ છે, સતત હજુ ગુજરાતની મેચો બાકી છે, બરોડાની, નેપાલની બધાની મેચો બાકી છે. 7 તારીખે અહીં ફાઇનલ રમાશે. 7 તારીખે ખાસ અહીં આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ ફાઇનલના ઇનોગ્રેશનમાં ઉપસ્થિત રહેશે અને GCAના સેક્રેટરી અનિલભાઈ પટેલ બી અહીં ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો હું આપણા લોકલમાં આ ફર્સ્ટ ટાઈમ આટલી સારી ટુર્નામેન્ટ થાય છે. ફર્સ્ટ ટાઈમ વલસાડ જિલ્લામાં ઇન્ટરનેશનલ ટીમ આવી છે અને હું લોકોને ખાસ એ માટે આગ્રહ કરું છું કે આટલું સારું ક્રિકેટ પ્રેમીઓ અને લોકલ લોકો માટે આટલું સારું ક્રિકેટ જોવાની તક છે તો જરૂરથી આવનારા દિવસોમાં રોજ મેચ ચાલશે. ખાલી શનિવારે અહીંયા ઓફ ડે છે, બાકી સતત મેચ 4, 5 અને 7 હવે મેચ રમાશે, 3, 4, 5, 7. તો ખાસ અહીં બધા આવે અને મેચ નિહાળે અને મેચનો આનંદ માણે એવી આશા રાખું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.